अध्याय 34। गाता लीला अवधूतनी स्वयं अलख दयाळ मस्त बन्या गुरु ज्ञान માં રહ્યો ન તનનો ખ્યાલ તનની ચેષ્ટ થઈ ગયું, વાચા થઈ ગઈ બંધ, સ્મરણ સાગરે ડૂબ્યા આનંદના નિર્બંધ। शिष्य निरंजन चौकिने जागी उठ्यो तुर बंध शाने गुरु तणी वाणी अद्भुत। જોયું ત્યાં તો અલખજી આનંદાણવ માય, ડૂબી મહાલે મોદથી સ્મરણાનંદના ત્યાંય। शिष्य निरंजन तुरत त्या अलख चरण नीमाय मूकी निज मस्तक अने फरी फरी लागे पाय। उत्कट भावे नयन थी वही अश्रुनी धार, अभिषेक अश्रु तणो चरणे थयो ते वार। विनवे निरंजने फरी चरणे अलख दयाळ अवधूतनी पावन कथा आगळ कहो रसाळ। अज्ञातावस्था मही भमता भमता आम, अवधूत जीए जे करी लीला कहो तमाम। प्यासो जुग जुग तणो बुझाव मारी प्यास, ज्ञान प्रपा मांडी प्रभु ना कर मने निराश। पूर्व जन्मना पुण्य थी पाम्यो तुझ दर्शन, लीला सद्गुरुनी सुणी मुदित थाय मुझ मन। सुनी वचन निज शिष्यना हरखे अलख जी मन, धन शिष्य गुरुनी कथा आगळ कहु पावन। भमता भमता एक दी अवधूत रमता राम, चितड़ी स्टेशन उतरी जाय शाकोरी धाम। ओम गुरु अवधूता तुम्ही ओम श्री दत्ता। ओम गुरु अवधूता तुम्ही ओम श्री दत्ता। सांजे भोजन त्या कर्यो कर्यो रात विश्राम, बीजे दिन प्रातः समय निकळ्या ए निष्काम। आवी पहुंचा राहता काळ थयो मध्यान, पेट पोकारी मांगतू अन्न अन्न ने अन्न। आखूं गाम फरी वळ्या मळ्यो न भोजन त्यान, इच्छा गुरु महाराजनी एम विचारी त्यान। एकादो बे घूंटड़ा कमंडल थकी तेम, जलना पीधा ते पछी चालवा लाग्या एम। समर्थ बाबा साईना दर्शन करवा माट, शिरडी जावाने લીધી कोपर गावनी वाट। ત્યાંથી કોપર ગાવ હા 8 ગાંવ છે દૂર, ભૂખ્યા પેટે ચાલ્યા થયા વિના મજબૂર। 24 કલાક थी पेट માં પડ્યો નથી કઈ અન્ન, તોય ઝડપે ચાલતા હરીનું કરતા રટણ। સવારથી ચાલ્યા કરે લીધા વિના ભોજન, ભૂખ દુઃખ ને શ્રમ થકી વિવશ બની ગયું તન। વચમાં માગો દાતણો સેતુ મોટો એક, પાર કરી સામે તીરે જાવાનું છે।
બીજું તો દૂર છે, ત્યાં તો એકાએક ચક્કર ચઢ્યા અવધૂતને ભાન ગુમાવ્યું છે. ભૂખ ઉજાગરો ને વળી શ્રમનો ત્યાં તિરેક, ભાન ગુમાવ્યું ને પડ્યા રસ્તા વચ્ચે છે. કો જાણે એ ક્યાં સુધી પડ્યા રહ્યા હા ત્યાંય, ત્યાર પછી કઈ એકદમ ભાન આવતું જ્યાં. ખોલી નેત્રો જોયું તો આશ્ચર્ય થયું અપાર, સેતુ ઓળંગી સ્વયં આવ્યા તા પાર. તનમાં સ્ફૂર્તિ આવીને થયો શક્તિ સંચાર, ભૂખ દુઃખ ને થાક કઈ હતો નહીં તે વાર. આશ્ચર્યના અભિમહી ડૂબી ગયા અવધૂત, ક્યાં હતો ક્યાં આવ્યો આ તો અતિ અદ્ભુત. સામે છેડે સેતુના પડ્યો હતો બેભાન, આ છેડે કોલાવ્યું શું કરવું અનુમાન. ભૂખ થાક જાગરા કરતા જો હેરાન, ચક્કર ખાઈ પડ્યો હતો હું થઈ બેભાન. ક્યાંથી સ્ફૂર્તિ આવી આ ક્યાંથી આવ્યું ભાન, નબળું તન શીરીતથી ફરી બન્યું બળવાન. બેશુદ્ધ મારું તન પડ્યું ત્યાંથી ઉઠાવી આય, કોણ અરે લાવ્યું હશે સમજ ન પડતી ક્યાં. અવધૂતજી વિસ્મિત થઈ કરી રહ્યા વિચાર, ત્યાં તો મન આકાશમાં થયો વીજ ચમકાર. જેના દર્શન કાજ હું જાઉં છું આજે આમ, તેણે મુજ રક્ષા તણો દીધો બોજ તમામ. ભક્ત વત્સલા દેવ એ સમર્થ સાઈનાથ, એણે આવી ખચિત હા ઝાલ્યો મારો હાથ. એમ વિચારી અવધૂત ત્યાં જોડે બંને હાથ, ગદગદ કંઠે બોલતા જય જય સાઈનાથ. દર્શન કરી શ્રી સાઈના રહી ત્યાં દિન બે ચાર, ચાલી ત્યાંથી નીકળી કરતા સ્વૈર વિહાર. આવી ગયા ગુજરાતમાં અમદાવાદની પાસ, સરખેજ નામે ગામમાં પહોંચી ગયા વિનાશ. સરખેજ રહેતા મિત્ર જે નામે રતનલાલ, વાડી જામફળીની તેમની હતી એક વિશાલ. ભક્તોએ સરખેજના અવધૂતજીને ત્યાં જામફળીની વાડીમાં આપ્યો મુકામ આય. ભક્તો સૌ સરખેજના આનંદે અવિરામ, સેવા કરતા ભાવથી માની અવધૂત રામ. દિવસ કંઈક વીત્યાને આવી એક શુભ રાત, દ્રષ્ટાંત થયું સ્વપ્નમાં અવધૂતને ભલી ભાત. સમર્થ સદગુરુ સ્વામી જે શ્રી વાસુદેવાનંદ, સ્વપ્ને સામે આવીને હસી રહ્યા મુખમંદ. ઊભાએ તો મલકતા શોભે શશી વદન, મુખ દ્રુમથી સરસર સરાસુ મન સમ મધુર વચન. ચરિતામૃત ઘટલે સુખે કરી પાન પીવાડ,
होय तृषातुर तेहने मौत पाड़शे राड। दैन्य रहे शेना कदी जा मोज कर मस्त। हेम कही मुक्यो शिरे धर्यो वरद स्वप्न माहस्त। गुरुवाज्ञा स्वप्ने सुनी अवधूत जी तत्क्षण। जाग्या हरख्યું हृदयने मनडું થયું પ્રસન્ન। रोम रोम मा जागिया स्पंदन मधुरा त्याय। अंग अंग आनंदनी सर्वाणी लहराय। मरक मरक मुख થાય ને જ્ઞાન ધોધ હૃદયમાય। ધગ 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 ઉછળી રહ્યો બહાર જવા ઉભરાય। वेगे लीधा कलमने આગળ નિજ કરમાય। આંતર સ્ત્રોત વહી રહ્યો કલમ દ્વારથી ત્યાં। तप क्या कागड़ पर आहा अंतर आविष्कार। श्री गुरु लीलामृत टप क्यों तिहा वर्त्यो जय जयकार। श्री गुरु लीलामृत तणी थाती शुभ शरुआत। गुर्जर भाषा महा धन्य थयुं गुजरात। स्वयं लखावे दत्त ने लेखन हारो दत्त। ध्वंस थयो त्या द्वैत नो वहतु रह्યું अमृत। लेख लेखन हार ने वळे स्वयं लखनार। संगम थयो त्रिवेणीनो वर्त्यो एकाकार। सर्व ग्रंथ शिरोमणि ग्रंथ राजनियाम। थई शुभ शुरुआत हा धन्य सरखेज गाम। मदालसाख्यान सुधी અહીં લખાયો ગ્રંથ। પછી પડ્યા અવધૂતજી નારેશ્વર ને પંથ। नारेश्वर मां आविने वंदी रेवा मात। स्मरण करी सद्गुरु तणु लीधी लेखिनी हाथ। उत्कट भाव विचार हा रुद शर्मा उभराय। सरती जाय कलाम जे कागड़ पर ठलवाय। कल कल वहता झरण शी अवधूत जी निकलम। सड़सड़ाट बहती रही वणथंभे अणनम। छेक छाक जरायना सुघड़ स्वच्छ लखाण। मोती ना दाणा समा अक्षर सुंदर जाण। परोढ़िए नित उठीने करी नर्मदा स्नान। चित्त शुद्ध करी ध्यान थी स्मरी दत्त भगवान। ओम गुरु अवधूता तुम्ही ओम श्री दत्ता। ओम गुरु अवधूता तुम्ही ओम श्री दत्ता। एकज आसन पर आहा बेसी नियमित एम। लखे लखावे जे आहा सद्गुरु निसंदेह। स्वयं सद्गुरु जो आहा दई स्वप्ने दृष्टांत। वरद ग्रंथ लखावे तिहा निमित्त रंग नितांत। अवधूत कलम चालती रहती जो अविराम। रोकी ना रोकाए पूर्ण करा बिन काम। ज्ञान कर्म उपासना त्राण रचाया कांड। ब्रह्म रसना स्वाद थी सबर भर्यो प्रकांड। ताणा वाणा दोहरा मखमल रेशमी जान। रंग बिरंगी भाव थी छाप्या रंग प्रमाण। 1019 ने वળી
ऊपर बीजा 5 वणी अमूलख आरुड़ी चादर क्याय न खांच स्तोत्रादि भजनो बड़ी हालरड़ा रुपिए गुट्टा वेलो गूथाया भाती गर कहते ग्रंथ रूपी गूंथी आहा चादर अमूलख जे ओढ़े तेने न रहे मोक्ष तणो संदेह संवत 1988 नी साल गुरु द्वादशी ने दिने अमूलक ग्रंथ रसाल पूर्ण करे अवधूत जी मुँह के कलम तत्खेव गद गद कंठे नमी वद्या जय 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 गुरुदेव पूरो करता ग्रंथ लखे स्मरता सदगुरुवर नम्र बन्या अवधूत जी आता भाव सभर तब प्रेरित शुभ ग्रंथ आ तब चरण नीमाय अर्पण करि थाऊ न चिंत जय जय सद्गुरु राय वरद ग्रंथ आवेश्वमा अजोड़ शिष्य तुजान वेद शास्त्र पुराण नो सार भरो त्यामान श्रद्धा थी आ ग्रंथ नु करता पारायण मन वांछित फल पामता भक्ति भरा जे जन वरद ग्रंथ ना आहा पारायण कई वार अष्टोत्तर शत कई थया वर्त्यो जय जयकार कथाओ आ ग्रंथ तणी सप्ता नवा न जान थई सैकड़ो ने हजू थई रही छे मान भविष्य मा विद्वचनो युग युग सुधिया कथा करिया ग्रंथनी करशे मंगल काम अरे पृथ्वी पर जा सुधी गंगा यमुना धार वहशे ने सूरज शशि नील गगन मौधार तारलिया सह चमक शे या सुधी तुमान घर घर लीलामृत ना गूंज्या करशे गान खरे वरद आ ग्रंथ रची अवधुत जिए वाह जनगण कारण वहावियो पुनित गंग प्रवाह पापी पावन थाय छे देता डुबकी एक अंतरतम भागे अने उदित थाय विवेक ग्रंथ रत्न आ जगत ने अवधुत जिए एम दईने सुलभ करी दिधो मार्ग मोक्ष नो तेम सुनी वचन श्री अलखना शिष्य निरंजन त्याय रोम हर्ष थी मुदित थई परी वदे बरकाय लीलामृतनी अलख जी सुनता रम्य कथाय रोम रोम मुझ हर कियो आनंद पूर्णमाय बड़ी कहो ओ अलख जी लीलामृत उपरांत ग्रंथो अन्य कया रचा अवधुत जी तात दुख देखि निज भक्त नु द्रवी दयाळु रंग कई कई रचनाओ करे करवा दुख नो भंग प्रश्न सुनी निज शिष्य नो हर क्या अलख अपार बोला सांभळ कहूं तनी आ सुनवा तैयार गुरु लीलामृत ग्रंथनी रचना पहला आम
અવધૂતજીએ વિચાર્યું થાવાને નિષ્કામ. બાહ્યાંતર શુદ્ધિ વિના મહાકાવ્ય નવ થાય. આંતર શુદ્ધિ કર્યા પછી જે કંઈ રચના થાય. તે રચના આ વિશ્વનું કરે ખરે કલ્યાણ. વ્યાસ વાલ્મીકી વળી તુલસીદાસ પ્રમાણ. શ્રી અવધૂતજી જ્યોતિહા નિજ રુદ શુદ્ધિ માટ. સદગુરુ સ્વામી રાજનો ગ્રંથ એક વિખ્યાત. સપ્તશતી ગુરુ ચરિત્ર જે મરાઠી ભાષામાં તેનો સમનુવાદ હા ગુજરાતીમાં આય. કર્યો શ્રી અવધૂતજીએ ગુર્જર ભક્તો કાજ. મળી ગયો ગુજરાતને અમલો ગ્રંથ રાજ. કરીને વિબદ્ધ એ ગ્રંથ રસાળ મહાન. કર્યું ગરવી ગુજરાતને ઓવી છંદનું દાન. સાધક કો મુમુક્ષુને મળે માર્ગદર્શન. તે માટે રચના કરી પત્ર ગીતા ગહન. ગુર્જર ગીરા બોલતા આમ જનોને કાજ. સંગીત ગીતાને રચી ગેય પદ્યમાં રાજ. વળી કોઈ કોઈ મિત્ર કે ભક્તને પ્રત્યુત્તર દેતા ભજન કાવ્ય કઈ લખતા એ સત્વર. વળી એ અવધૂતજી નિજાનંદની માય. આવીને નિજ મસ્તીની છોડો રુદ ઉભરાય. છોડો જેવી કદી કદી કાગળ પર ઠલવાય. સુણતા જનગણ હૃદય હા તરબતર થઈ જાય. તે છોડો વીણી વીણી કરી ગ્રંથમાં બદ્ધ. પ્રગટ નામે ગ્રંથ એ અવધૂતી આનંદ. ગિરવાણ ગીરામહી વળી કાવ્ય સ્તોત્ર અને અવધૂતજીના હૃદયનો પ્રગટ્યો ભાવ વિવેક. જ્ઞાન હૃદય અવધૂતનું ભક્ત હૃદય પણ તેમ. પ્રગટ કર્યું પુસ્તક રૂપે રંગ હૃદયમ એ એમ. હૃદય ભાવ અવધૂતના રંગ હૃદયમાં આમ. ખળખળ વહેતા ઝરણ શા વહી રહ્યા વિરામ. ભક્ત હૃદયને ભક્તિની દે નિષ્ઠા અનુપમ. જ્ઞાની સાધકને મળે જ્ઞાન ગહન ઉત્તમ. મંત્ર ગર્ભ ગૂંથ્યો કઈ વહેતો સ્તોત્ર પ્રવાહ. વિદ્વાનો આફરીન થઈ બોલી ઉઠે વાહ. દત્તાત્રેય છે રંગના મુખ્ય ઉપાસ્ય દેવ. તેથી સ્તોત્રો દત્તના વિશેષ ત્યાં તત્કેવ. તો એ ગણપતિ શિવને રામ કૃષ્ણ હનુમાન. જગદંબામાં શક્તિના સ્તોત્રો વિધ વિધ જાણ. રચીને અવધૂતજીએ નિજ અંતરની માય. વહેતી બતાવી સર્વમાં એકતા કેરી જાય. ઓમ ગુરુ અવધૂતા તુમિ ઓમ શ્રી દત્તા. ઓમ ગુરુ અવધૂતા તુમિ ઓમ શ્રી દત્તા. સાંભળ હવે કહું તને અવધૂતજીની મહાન. માનવ જાતને દેણ જો દત્ત બાવની જાણ. 52 પંક્તિઓ તણું
નાનકડું એ સ્તોત્ર ભાવે ભણતા ભય બધા જલ્દી ભાગે અત્ર आठ प्रार्थना नकी जन मन दुख हरना प्रगटे पंक्ति पंक्ति थी तत् लीलामृत सार રહેવાસી સરખેજના ભાવિક બ્રાહ્મણ એક શ્રદ્ધાળુ સદવૃત્તિ ને હૈયે ભક્તિ વિવેક कमला शंकर नामना धारी हइये आश एक दी आवी पहुंचिया अवधूत जीनी पास મૂકી માથું ચરણમાં ગદગદ કંઠે એમ વિનિત સ્વરે વિનવી રહ્યા અવધૂતજીને તેમ दया करीने बाप जी पधारो हे नाथ धर्मारू पावन करो अनाथ नाहे नाथ સુણી વિનંતી ભક્તની ભીંજ્યા સદગુરુરાજ મંદ મંદ મુખથી હસી બોલ્યા ગરીબ નવાજ कमला शंकर सुण तो जारे तुझने आ नौकरी मळशे त्या हरे करीश तुझ घर मुकाम સુણી વચન ગુરુદેવના દીન વિપ્ર તેવાર ધન્ય થઈને ઢળી પડ્યો રંગ ચરણ મોજાર मनमा वाणी गांठ के आवे मुझने जरूर नौकरी मळशे ने बधा अनिष्ट थाशे दूर એમ વિચારી મોદથી ફરી ફરી લાગે પાય અંતર આનંદે ભર્યું નયને જલ ઉભરાય आशीष लईने रंगनी घेर पहुंचो जाय त्या तो गुरु आशीष थी चमत्कार सर्जाय ઘેર પહોંચે તો હજુ થઈ નથી પડવાર ત્યાં તો આવ્યો ટપાલમાં પત્ર એક નિર્ધાર पर बीड़ियों तोड़्यों अने खोली पत्र तेवार वाचता व्याप्यो विप्रना हइये हर्ष अपार હતો હુકમ એ પત્રમાં નોકરી કે રોજાણ શિક્ષક કેરી નોકરી મળી હતી પ્રમાણ कलोल तालुका तणु सैज नामनु गाम ते गामे निमणूक थई करवा शिक्षण काम ત્વરિત જઈએ ગામમાં શિક્ષક કેરું સ્થાન સંભાળી લેવા તણું હતું એમાં ફરમાન कमला शंकर वेग थी लई पत्नी ने साथ सैज गामे आवी गया समर्या सद्गुरुनाथ સ્થિર થઈએ ગામમાં પછી વિચારી વાત પાવન કરવા ગામને વિનવું સદગુરુ तात हेम विचारी विप्रे हइये धारी हाम वेगे दौड़ी आविया नारेश्वर ने धाम ભાવ થકી ગુરુ ચરણમાં મૂકી મસ્તક તેમ સજલ નયનથી વિનતી કરવા લાગ્યા એમ धन्य धन्य हे सद्गुरो धन तुझ आशीर्वाद तारी कृपा थी माहरो भाग्यो सर्व विशाल જેના પર તારી કૃપા તેને શાની ખોટ દૂરિત દુઃખ દારિદ્ર સૌ નાસે મૂકી દોટ
कृपा कटाक्ष करी कर्यो ते सबल हाथ धन धन हे कमलाक्ष विनवू शीरी ते तने छूमूड अग्न गमार मनवाणी कुंठित थया वंदू वारंवार भक्त वत्सला भूधरा तारी दया अपार शीरी ते वर्णी शकूं शब्द न मळे लगार तारी दया थी हे गुरु मुझ गरीब ने आज मળી नौकरी ने बधा सफल थया ममकार हूँ गरीबड़ा विप्र ने सहाय करी गुरुराज बेली तमे गरीब ना जय जय गरीब नवाज हेम कहीने विप्र कमला शंकर चाय फरी फरी माथु मुके रंग चरण नीमाय वद्या पछी थी विप्र विनम्र भावे एम याद करो हे प्रभु वचन तमारू तेम शिक्षक केरी नौकरी मळे सैज माम तेथी आव्यो विनववा पधारो मारे गाम आप्यूं आपे वचन हतूं मुझने है गुरुवर મળશે તુજને નોકરી આવીશ હું તુજ ઘર હવે મળી ગઈ નોકરી કરો મુજ ઘર પાવન વચન તમારું પાળજો હે મુજ મન ભાવન સુણી વચન એ ભક્તના ભક્ત સખા ભગવન भीजा भक्त न भाव थी अंतर थयूं प्रसन्न तुरत थया तैयार ने आव्या सैज गाम गाम थी दूर शिव मंदिरे कीधो जो मुकाम दूर अहीं एकांत मां सुंदर शिवनु स्थान जोता हरख्या सदगुरु भलू धराशे ध्यान दिवसो कई आनंद थी रया हशे गुरुनाथ त्या तो ब्राह्मण भक्त ने ढेर थयो उत्पात पत्नी धन लक्ष्मी अरे आकस्मिक एवार पिशाच बाधा थी अरे पड़ा अति बीमार पीड़ा अतिशय थाय ने थाय अति हैरान टूटे तड़ तड़ तन अने दुखे गुमावे भान आँख बनी गई बावरी कच कचावे दंत पेट में अन्न टके नहीं पामे पीड़ा अनंत तनड़ू कृष जो थई गयू पेटू ना रहवाय ऊंडी उतरी आकड़ी बोलू ना संभळाय डाक्टर वैद्य कर्या घणा कर्या कोटि उपाय जम जम औषध पाय त्यम दुखड़ू वधतू जाय बदन निश्चेष्ट थई गयू खूब भरायो कास नाड़ी खेचाई अने धीमो पड़ियो श्वास मरणोन्मुख त्या जोईने निज पत्नी ने आम कमला शंकर दुख थी हारी बैठा हाम तो ये श्रद्धा राखीने दौड़्या अवधूत पास अवधूत चरणे शिर मुकी बोल्या हे अविनाश पत्नी मारी नहीं जीवे ले छे छेल्ला श्वास तारा विण ओ सद्गुरु बीजी न मारे आश ओम गुरु अवधूता
ત્યાં આંખમાં સુસાત નતમસ્તક બેઠો ત્યાં જોડી બંને હાથ ભક્તની ભીની આંખડી જોઈ દ્રવ્ય દયા એક સીધી નજર કરી ભક્ત તરફ ક્ષણવાર તુરત ઊભા થઈ કર્યું શીતળ જલથી સ્નાન કાગળ કલમ લઈ પછી બેસી ગયા ભગવાન સરતી જાય કલમ ત્યાં આગળ પર તેવાર ટપ 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 ક્યાં અક્ષરો મુકતા ફળશા થા ભક્તનું સંકટ ટાળવા સંકટ મોચન એક આર્ત પ્રાર્થના લખી રહ્યા અવધૂત ધરી વિવેક સંત શિરોમણિ ભક્તવર તુલસીદાસે સંકટ મોચન કારણે હનુમન ચાલીસા જે લખી તેમ અવધૂત પણ સંકટ મોચન કાજ આર્ત પ્રાર્થના દત્તની લખી રહ્યા છે આજ સડસડાટ લખતો આહા એકી બેઠકે એ સ્તોત્ર એ પૂરું કરી મૂકી કલમ વરદે ગણવા લાગ્યા પંક્તિઓ સ્તોત્ર તણી એ જાય પૂરી જો 52 થઈ બધી ઘટી ના ક્યાંય અવધૂતજી વિસ્મિત થઈ વિચારતા નિજ મન લખવી તી 40 ને લખાઈ ગઈ 52 લાભ ઘટાડું 12 ને રાખું 40 આન દત્ત 40 જે થકી રાખી શકાય નામ એમ વિચારી સદ્ગુરુ પંક્તિ ઘટાડવા જાય ત્યાં તો એમના અંતરે મેઘ ગર્જના થાય ઘટાડવા પંક્તિ અરે વૃથા કરે કા યત્ન મેં જ લખાવી છે પછી અન્ય રહ્યો ક્યાં પ્રશ્ન ગુરુ ચરિત્રના ગ્રંથમાં અધ્યાય છે 52 એક વર્ષમાં ગુરુવાર આવે તે 52 સ્વર વ્યંજનો આપણા એ પણ છે 52 માટે 52 પંક્તિનું સ્તોત્ર છે પાવન સુણી અંતરનાદ આ અવધૂત હરખ્યા આર્ત સ્તોત્રનું આપ્યું દત્ત બાવની નામ વિપ્રહસ્તમાં આપતા દત્ત બાવની એમ બોલ્યા અવધૂત ભક્તને કરો કહું છું તેમ ઘેર જઈ સ્નાનાદિથી કરે શુદ્ધ તન મન ધૂપ દીપ કરી અને બેસી એકાસન શ્રદ્ધાથી આ બાવની બોલજે 52 વાર એક એક પાઠે પાત્રમાં મૂકજે જલ નિર્ધાર 52 પાઠ પૂરા થતા મૂકેલું જલ પૂની પાજે તારી પત્નીને રાખી શ્રદ્ધા છે રોગ સર્વનાશી જશે ભૂત પ્રેત કે જંદ મુઠ્ઠી દઈને ભાગશે સુણતા આનો છંદ અમોઘ શસ્ત્ર આ વિશ્વમાં દત્ત બાવની જાન જે કો સેવે તેહનું સ્વયં દત્ત કરી ત્રાણ કમલા શંકર તે પછી ત્વરિત ગયા નિજ ઘેર સ્નાનાદિથી શુદ્ધ થઈ બેસી ગયા સુપેર
दीप अखंड हा રાખીને તેવાર શ્રદ્ધા થી બોલી ગયા 52 વાર દત્ત બાવની પાઠનું જલ જે પરમ પવિત્ર પીવડાવ્યું નિજ પત્નીને દત્ત નામ લઈ તંત્ર શ્રદ્ધા શું શું ના કરે સુણો શિષ્ય સુજાણ પાણી જાતા ઉદરમાં પાછા આવ્યા પ્રાણ આંખ કઈ ઉઘડી અને ચાલ્યો શ્વાસોચ્છ્વાસ હોઠ કઈ ફફડ્યા અને પ્રગટી નવલી આશ ભોજન માગ્યું ખાધું ને દૂર થઈ ગયું દુઃખ કમલા શંકર દોડતા આવ્યા ગુરુ સન્મુખ ફરી ફરી વંદન કરી વિગતે કીધી વાત પ્રભુ મારી પત્ની તણી દૂર થઈ ગઈ ઘાત અવધૂતજી મીઠું હસ્યા રટી રહ્યા ઓમકાર ગગનનાદ ગાજી રહ્યો અવધૂતજીનું જયકાર ધનલક્ષ્મીના નિમિત્તથી અવધૂતજીએ આમ દત્ત બાવની યાદથી સંકટ ટળે તમામ પરચો જબરો એહનો જે જે કરતા પાર તેની મનોકામના સિદ્ધ થાય સાક્ષાત લાખો નકલો એહની આજ સુધીમાં જાણ મુદ્રિત થઈ પ્રસરી રહી શું કરવું અનુમાન ભારત વર્ષમાં ઘણી બધી આંગ્લ દેશની ભાષાઓમાં એહનું થયું ભાષાંતર તેમ સંકટ મોચની એ નકી દૈન્ય હારિણી જાણ દત્ત બાવની વિશ્વમાં સર્વ સૌખ્ય કરમાન રોગ કંઈક ના દૂર થયા કંઈક ન ભાગ્યા ભૂત દત્ત બાવની પાઠથી થાય કાર્ય અદ્ભુત ત્રિતાપહારક પાઠ આ કરે કામના સિદ્ધ ઔષધ સઘળા રોગનું બાવનિયા પ્રસિદ્ધ એટમ બોમ્બ સમૂહ કાર્ય કરે નિર્ધાર અશક્યને પણ શક્ય કરી સર્જે ચમત્કાર દત્ત બાવની એ હવું લોક હૃદયમાં સ્થાન પામી છે કે ઘેર ઘેર થાય એના ગાન પિશાચ બાધા રોગ કે મનની પીડા દૂર થાય સૌ પાઠથી રહે ન દુઃખ એંધાણ એના સુંદર ઢાળમાં કઈ ભક્તોએ આન નિજ નિજ ઉપાસ્ય દેવની રચી બાવની જાણ એનું વર્ણન જો કરું થાય ગ્રંથ વિસ્તાર કહી દઉં હું બે શબ્દમાં બાવની તારણહાર એમ કહી શ્રી અલખજી જોડી બંને પાણ નેત્ર બંધ કરી રટી રહ્યા દત્ત બાવની માન ભાવાવેશમાં આવીને ધીમે મધુરે સ્વર ગાવા લાગ્યા બાવની સ્વયં અલખ ગુરુવર જોઈ અલખજીને અહીં ભાવાવેશમાં એમ શિષ્ય નિરંજન મુગ્ધ થઈ નિરખી રહ્યો સપને તન મન ભાન ગુમાવીને થયો ગાનમાં રત મનના ભાવ ભીંજાવતું બરસી રહ્યું અમૃત
थो कईक त्या रंग लखे नकताज अलख मुख थी बालक कहे लखावशे रंगराज। इति श्री रंगपादार विंद मिलिंद चुनीलाल बाल गोविंदोपाध्याय रचिते श्री रंगलीलामृते अलख निरंजन संवादे श्री गुरु लीलामृतादि ग्रंथ रचना वर्णनम नाम चतुस्त्रिंशोऽध्यायः।